સુરત પોલીસ અને પાલિકાને સાથે મળી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે વરાછાથી લઈ બરોડા સ્ટેશન સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. સુરત પોલીસ અને પોલીસ પાલિકા દ્વારા દબાણ હટાવવાનો ઝુંબેશ હાથ ધરાયો હતો. સુરતના વરાછાથી લઈ બરોડા સ્ટેશન સુધી ટ્રાફિક પોલીસ અને સુરત મનપાના દબાણ ખાત દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં પોલીસ અધિકારીઓ અને પાલિકા અધિકારીઓ સહિત કર્મચારીઓ જોડાયા હતા અને આધેધડ પાર્ક કરેલા વાહનો કબજે કરાયા હતા, જ્યારે દબાણ કરેલો સામાન પણ જપ્ત કરાયો હતો. સાથે લોકોને પણ પોલીસ દ્વારા ટ્રાફિક અડચણ રૂપે દબાણો ન કરવા અપીલ કરાઈ હતી. વરાછા વિસ્તારમાં સતત ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવે છે અને જે ટ્રાફિકને અવરોધ કરે છે એવા બધા જે તત્વો છે, જેમ કે લોકો વાહન પાર્ક આડેધડ કરી દે છે, તેમજ લોકો પાથરણા પાથરી અને શાકભાજી વેચવા બેસી જાય છે, જેના કારણે જે રસ્તા સાંકડા છે અને પછી ઉપરથી ટ્રાફિક જામ થાય છે. એને અનુલક્ષીને ગઈકાલે રીજન 1 ટ્રાફિક શાખા તેમજ ઝોન 1 અને એસએમસી એટલે કે કોર્પોરેશનને સાથે રાખીને સંયુક્ત રીતે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં વૈશાલીથી લઈ અને બરોડા સ્ટેશન સુધીના આખા રસ્તા પર જ્યાં જ્યાં દબાણ હતું દૂર કરવામાં આવેલું. ઘણા સમયથી બંધ પડી રહેલા વાહનો જે લોકો પાર્ક કરીને જતા રહ્યા હતા, જે ટ્રાફિકની નડતરૂપ હતા, એ તમામ વાહનોને કબજે કરવામાં આવ્યા અને સાથે સાથે જે પાથરણાવાળા અવરોધરૂપ રીતે એમનો વેપાર કરતા હતા એ બધાને પણ ત્યાંથી ખસેડી દેવામાં આવેલા છે. અને આ ડ્રાઈવની છે એ સતત ચાલુ રહેશે અને આગળના વિસ્તારમાં પણ છેક સરથાણા સુધી અને આખા વડોદરા વિસ્તારમાં પણ કામગીરી ચાલુ રહેશે. અમે લોકો દરેક વિસ્તારમાં આ કામગીરી કરી રહ્યા છીએ અને જેવું અમારે ધ્યાનમાં આવે કે ફરી ત્યાં દબાણ શરૂ થઈ ગયું છે તો ફરી અમે લોકો ત્યાં આવી અને આ કામગીરી કરીએ છીએ અને અમે લોકોને એટલો જ અનુરોધ કરીએ છીએ કે તમે ટ્રાફિકને અડચણરૂપ થાય રીતે તમારું વાહન પાર્ક ન કરો અને સાથે સાથે ટ્રાફિકને અડચણરૂપ થાય રીતે તમારો વેપાર પણ ન કરો, તો જેથી કરીને ટ્રાફિક સારી રીતે ચાલી શકે સુરત શહેરમાં.